નમસ્કાર, હું છું ચાંદની અને આપ જોઈ રહ્યા છો સ્કાય ન્યૂઝ। સમાચાર શરૂ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। પાટણમાં પોલિયો નાબૂદી અંગે યોજાઈ જનજાગૃતિ રેલી। જન્મથી 5 વર્ષના બાળકોને પોલિયો વિરોધી રસીના ટીપા પીવડાવવા કરાયું આહવાન। જિલ્લામાં 1.89 લાખ બાળકોને પોલિયો રસીકરણ હેઠળ આવરી લેવાશે। પાટણ TSR કોમર્સ કોલેજ ખાતે સેમિસ્ટર શિક્ષણ પદ્ધતિના બદલાવ અંગે યોજાઈ વક્તૃત્વ સ્પર્ધા। વિવિધ 24 કોલેજોના વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં લીધો ભાગ। શિક્ષણ સંસ્થામાં આ સેમિસ્ટર અને પાટણ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આચાર્ય સંઘ દ્વારા પડતર પ્રશ્નોના મુદ્દે કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજી અપાયું આવેદનપત્ર। જિલ્લા અને તાલુકાની શાળાઓના આચાર્યોએ છઠ્ઠા પગાર પંચ ભરતી સહિતના વિવિધ મુદ્દે નિવાસી કલેક્ટરને કરી રજૂઆત। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ 19 જાન્યુઆરીના રોજ પાટણ જિલ્લાના તમામ ગામો તથા શહેરી વિસ્તારમાં 5 વર્ષ સુધીની ઉંમરના 1.89 લાખ બાળકોને પોલિયો રસીથી આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે। સમગ્ર રાષ્ટ્ર ઉપરાંત રાજ્યને પોલિયો મુક્ત કરવાના આ અભિયાન અંગે લોકોમાં જાગૃતિ આવે અને મહિલાઓ પોતાના જન્મથી 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોના ટીપા પીવડાવે તે હેતુથી આજે પાટણ સ્થિત સિવિલ હોસ્પિટલ ખાતેથી પોલિયોની જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં આશા વર્કર બહેનો, નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ તથા આરોગ્ય કાર્યકરોએ પોલિયો અંગેની જાગૃતિ દર્શાવતા બેનરો સાથે જોડાઈ જન્મથી 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવવા લોકોને આહવાન કર્યું હતું। આ અંગે આરોગ્ય અધિકારીએ સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપી હતી। તારીખ 19, 20 અને 21 આપણો RTPI પ્રોગ્રામ પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ રાખેલો છે। પાટણ જિલ્લાની અંદર 1,82,411 બાળકોનું બૂથ ઉપર રસીકરણ કરવામાં આવશે। 862 બૂથ પછી રસીકરણ કરવામાં આવશે। તમામના હાર્દિક અપીલ છે કે આપણું ભારત પોલિયો મુક્ત થાય એટલા માટે અને આપણું ગુજરાત પોલિયો મુક્ત થાય એટલા માટે। ત્યારબાદ આ રેલી શહેરના જુદા જુદા માર્ગો પર થઈ જ્ઞાનબાઈ પ્રસૂતિ ગૃહ ખાતે સમાપનમાં ફેરવાઈ હતી। પોલિયો અભિયાન અંતર્ગત જિલ્લામાં કુલ 760 બૂથ કેન્દ્રો, 48 ટ્રાન્ઝિટ પોઈન્ટ તથા મોબાઈલ સેવા સાથે કુલ 3,302 કાર્યકરો દ્વારા 1.89 લાખ બાળકોને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવશે। જેથી રવિવારે સવારે 8 થી સાંજે 5 કલાકે નજીકના બૂથ કેન્દ્ર પર જન્મથી 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવવા લોકોને અપીલ કરી હતી। ગુજરાત સહિત પાટણ જિલ્લાના ક્રિકેટના ખેલાડીઓને આગવું પ્લેટફોર્મ મળી રહે તે માટે રાજ્યના સ્પોર્ટ્સ ઓથોરિટી વિભાગ દ્વારા વિવિધ કેમ્પોનું આયોજન કરવામાં આવતું હોય છે। જેના ભાગરૂપે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી ગુજરાત હિલ શિલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટની અમદાવાદ કક્ષાની સ્પર્ધા પાટણના સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે આજથી પ્રારંભ કરાઈ હતી। આ સ્પર્ધામાં રાજ્યની 10 ટીમોએ ભાગ લીધો છે, જેમાં પાટણ, ગાંધીનગર ગ્રામ્ય અને શહેરી, અમદાવાદ શહેરી અને ગ્રામ્ય વિસ્તાર, સાબરકાંઠા, બનાસકાંઠા, આણંદ અને મહેસાણાની અંડર 19 ખેલાડીઓની ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે। આજરોજ શરૂ થયેલ આ સ્પર્ધામાં પાટણ અને સાબરકાંઠાની ટીમો વચ્ચે 30 ઓવરની મેચનો પ્રારંભ થયો હતો, જેમાં પાટણ MN હાઈસ્કૂલની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કર્યું હતું। તો આ અંગે પાટણના સિનિયર કોચ કેન રાણીકાએ સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપી હતી। 16/2014ની પ્રાદેશિક હિલ શિલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ અમદાવાદ આપણા પાટણ ખાતે આયોજન કરવામાં આવેલ છે અને આની અંદર લગભગ 10 ટીમો આવેલી છે અને આ ઝોન પાડેલા છે ગુજરાતના। આવા 4 ઝોન છે। 4 ઝોનની અંદરથી આપણે પ્રાદેશિકની અંદર 10માંથી જે ફર્સ્ટ સેકન્ડ વિજેતા થશે તે જશે ઇન્ટર ઝોનમાં। ઇન્ટર ઝોન એટલે સૌરાષ્ટ્રમાં, સૌરાષ્ટ્ર ખાતે રમવા જશે। એમાંથી પસંદગી કરવામાં આવશે। તો પસંદગી થયા પછી આ લોકોને વિવિધ જે થાય છે, જેવી રીતે CK નાયડુ છે, આ છે, એના અંદર પણ આ લોકો પસંદ કરી રાજ્ય સરકાર આગળ મોકલવા માંગે છે। આ જે હિલશિલ્ડનું આજથી લગભગ 40 વર્ષ પહેલાં લીંબડી સ્ટેટમાં રમાતું હતું, તે દરમિયાન વચમાં બંધ પડી ગયું હતું, પછી પાછું આપણી રાજ્ય સરકારે ચાલુ કરેલું છે। અને આ હિલશિલ્ડને એવી છે કે પહેલાં
રમાતા રાજ્ય રજવાડામાં પણ એની અંદર આપણા ઘણા સારા છોકરા નીકળેલા એને ઉપદેશ દઈને આજે આ ચાલુ કરવામાં આવ્યું છે અને સારા એવા છોકરા અંડર 19 ના અંદર આ લોકો આગળ જાય એવી સરકારની અપેક્ષા છે. 9 દિવસ સુધી ચાલનાર આ સ્પર્ધામાં વિજેતા થનાર ટીમો આગામી સમયે રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે તેવું રમતગમત સંકુલના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. સમાચારમાં સમય છે ફરી એક વિરામનું. પાટણ નગરપાલિકાની વેરા શાખાની જાહેરાત. પાટણ શહેરના તમામ બાકી મિલકતદારોને જણાવવાનું કે ચાલુ સાલે મિલકત વેરામાં વાર્ષિક 18% દંડકીય વ્યાજની યોજના શરૂ થયેલ હોવાથી દંડકીય વ્યાજથી બચવા માટે આપનો મિલકત વેરો તાત્કાલિક નગરપાલિકાની ઓફિસ ખાતે ભરી જવા વિનંતી છે. તેમજ વેરો નહીં ભરનાર સામે પાણી તેમજ ડ્રેનેજ કનેક્શન કાપવાની અને મિલકત સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરેલ છે. વેરો ભરપાઈ કરી દંડાત્મક કાર્યવાહીથી બચો. XY લાઇફની ધમાકા ઓફર. રેમન્ડ, દિનેશ, દિગ્ઝામ જેવી સ્ટાન્ડર્ડ મિલોના કાપડમાંથી બનાવેલ VVIP પેન્ટ તેમજ લેપ્સી કંપનીના કેઝ્યુઅલ શર્ટ જેની બજાર કિંમત 1600 પરંતુ આપના માટે પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540 માં. M સાઇઝ થી લઈને XXL સુધીની સાઇઝના શર્ટ તેમજ 28 થી 40 સુધીની કમરના પેન્ટ મળશે. પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540 માં. સ્ટોક મર્યાદિત છે અને ઓફર ટૂંક સમય માટે જ, તો અવશ્ય મુલાકાત લો. XY લાઇફ શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ રોડ, પાટણ. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડા મળશે તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, દોશીવડ બજારની સામે, મેઇન રોડ, પાટણ. બજાજ ડિસ્કવરની નવી સુપર બાઇક ડિસ્કવર 100T, જે આપને આપે છે વિશ્વની સર્વોત્તમ ટેકનોલોજી જેવી કે 4 ટ્વિન સ્પાર્ક, DTSI એન્જિન, નાઇટ્રોક્સ સસ્પેન્શન અને સૌથી વધુ માઇલેજની ખાતરી. બજાજની અન્ય બાઇક જેવી કે ડિસ્કવર 100T, 125, 125 ST, 150 cc, પલ્સર 135, 150, 180, 200, 220 cc હાજર સ્ટોકમાં મળશે. સ્થળ શિવમ બજાજ શોરૂમ, TB 3 રસ્તા પાસે, પાટણ. મોબાઈલ નંબર 9925514140. બિગ ભારત વોચ કંપની, જ્યાં ઇમ્પોર્ટેડ વોચ, પરફ્યુમ, સ્પ્રે તેમજ ચશ્માની વિશાળ શ્રેણીનો અદ્યતન શોરૂમ. અહીં આપને લેટેસ્ટ મોડેલની રિસ્ટ વોચ, વોલ ક્લોક, ઇમ્પોર્ટેડ ચશ્મા અને સાઉદી અરેબિયાના અત્તર તેમજ સ્પ્રે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ. બિગ ભારત વોચ કંપની, F5 તિરુપતિ માર્કેટ, બગવાડા દરવાજા, પાટણ. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. રૂપિયા 1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે, 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં,
ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा. પેટર્ન હબ મેન્સ વેર, નીરાચાચર, મેઇન રોડ, પાટણ. વિરામ બાદ આગળ વધીએ તો સૈયદના સાહેબનો જન્મ 1915ની 6ઠી માર્ચે ગુજરાતના સુરત ખાતે થયો હતો. ત્યારે 1921માં 6 વર્ષની ઉંમરે તેમણે પવિત્ર કુરાનનું પઠણ કર્યું હતું અને માત્ર 15 વર્ષની નાની વયે હજ યાત્રા કરી હતી. આમ તેજસ્વી વ્યક્તિત્વને પારખી તેમના પિતાને દાઉદી વોરા સમાજના 51માં ધર્મગુરુ તાહર સૈફુદ્દીને તેમની ભાવિ વડા જાહેર કરી દીધા હતા. તેમના પિતાના અવસાન બાદ તેઓ દાઉદી વોરા સમાજના ધર્મગુરુ બન્યા હતા. ત્યારે ગતરોજ દાઉદી વોરા સમાજના મહાન ધર્મગુરુ ડોક્ટર બુરાનુદ્દીન સૈયદના સાહેબનું 103 વર્ષની વયે તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. ત્યારબાદ મુંબઈના વાલકેશ્વરના મરબાલ હિલ ખાતે આવેલા સેફી મહેલમાં તેમના પાર્થિવ દેહને અંતિમ દીદાર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. ત્યારે લાખોની સંખ્યામાં તેમના અનુયાયીઓ ઉમટી પડ્યા હતા. ત્યારે સૈયદના સાહેબના નિવાસ બહાર એકત્ર થયેલ ભીડમાં રાત્રિના 3 કલાકે અચાનક નાશભાગ મચી જતા આ ભીડના ઘર્ષણમાં લોકોના શ્વાસોશ્વાસ રૂંધાવાના કારણે 18 લોકોના મોત નીપજ્યા હતા અને આ નાસભાગમાં આશરે 60 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારે લોકોના ધસારાને પહોંચી વળવા મુંબઈ પોલીસ પણ અસમર્થ બની હતી. ત્યારબાદ ડોક્ટર સૈયદના સાહેબને મુંબઈના ભીંડી બજાર નજીક આવેલા સેફી મસ્જિદમાં તેમના પિતાની કબરની બાજુમાં જ સૈફાના સાહેબની દફનવિધિ કરવામાં આવી હતી. આ વિધિમાં હજારોની સંખ્યામાં અનુયાયીઓ જોડાયા હતા અને પોલીસે સુરક્ષાને ધ્યાનમાં રાખીને અંતિમ દીદારના તમામ માર્ગોને બંધ કરી દીધા હતા. પરંતુ વોહરા સમાજના અનુયાયીઓનો ભારે ધસારો હોય પોલીસ પણ તેઓને રોકવામાં અસમર્થ નીવડી હતી. પાટણ શહેરના વિવિધ માર્ગો પર આવેલ અંડરગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના ઢાંકણાઓ તૂટી જવા અને ગુમ થઈ જવાના બનાવો અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે અને આવી સમસ્યા અંગે પાલિકા તંત્રમાં સ્થાનિક રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવતી હોવા છતાં નગરપાલિકા તંત્ર કોઈ જ કાર્યવાહી કરતી નથી, જેના કારણે આવા ખુલ્લા ઢાંકણાથી કોઈ મોટો અકસ્માત સર્જાય તેવી પણ ભીતિ સેવાતી હોય છે. ત્યારે શહેરના રાજમહેલ રોડ પર આવેલ દેવદર્શન કોમ્પ્લેક્સના પાછળના ભાગે છેલ્લા 15 દિવસથી અંડરગ્રાઉન્ડ ગટરનું ઢાંકણું ગુમ થઈ ગયું હતું અને આ માર્ગ પરથી આવન જાવન કરતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે આ અંગે અહીંના સ્થાનિક રહીશો દ્વારા પાલિકાને રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. તો આ સમસ્યા અંગે એક સ્થાનિક મહિલાએ સ્કાય ન્યૂઝ સમક્ષ પોતાનો બળાપો ઠાલવ્યો હતો. આ 15 દિવસથી ઢાંકણું અહીંયા તૂટી ગયું છે, પણ કોઈ નાખવા આવતું નહીં. 2-3 અરજીઓ કરી છતાં પણ કોઈ નાખવા આવતું ને પાણીનો કોઈ નિકાલ થતો નથી. એટલે અહીંયા નાના બાળકો પડી જાય, કોઈ રમતા સાધન પડી જાય, એનો શું નિકાલ લાવો એ તમે નગરપાલિકા કોઈ સૂચન કરો સારું. અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા તંત્ર દ્વારા સત્વરે આ માર્ગ ઉપર અંડરગ્રાઉન્ડ ગટરનું ઢાંકણું નાખવામાં નહીં આવે તો રાત્રિ દરમિયાન કોઈ મોટો અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. સમાચારમાં સમય છે ફરી એક વિરામનો.
सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बजार रोड पाटण। तो अब हर गहना BIS मार्क देखकर ही लेना। આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે। સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ ગજાનન કોમ્પ્લેક્સ બીજે માળે બસ સ્ટેશન પાસે પાટણ। સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈવ AC શોરૂમ પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199 કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત। બહેનો માટે ખાસ ઓફર રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45 સેલનું રૂડું આંગણું XY લાઈવ બાબુના બંગલા પાસે ગુમડા મસ્જિદ ભોયરામાં પાટણ। મોબાઈલ નંબર 9979900848। मित्तल स्टील प्रोडक्ट्स अत्याधुनिक होम स्टील फर्निचर्स एंड प्रोडक्ट्स अपनावो। ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો। CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ મહાલક્ષ્મી મંદિર સામે નવાગંજ બજાર પાટણ। સજાए अपना प्यारा घर स्टील फर्निचर के संग। પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય, અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક। પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર। અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ। પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ। લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વણથંભી વણઝાર। મંગલસૂત્ર સાડી શોરૂમ। શુભ પ્રસંગે ઉઠમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે। સૂત્ર સાડી શોરૂમ દોશીવડ બજારની અંદર ખરાદીવાડા પાસે પાટણ। સેલ 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 XY લાઈફનું નવું નજરાણું 500 થી 700 ની રેન્જના ડ્રેસ મેળવો। 3 ડ્રેસ ફક્ત ₹999। બોમ્બે સ્ટાઇલના કુર્તા અને લેગિંગ્સની જોડી ફક્ત ₹199। બોમ્બે સ્ટાઇલના ડ્રેસ મટીરિયલ્સ 50% ભાવથી મળશે। કોટન વર્કના ડ્રેસ ફક્ત ₹230માં। સેલનું રૂડું આંગણું XY લાઈવ AC શોરૂમ બાબુના બંગલા પાસે ગુમડા મસ્જિદની બાજુમાં પાટણ। जय जलाराम फटाकड़ा स्टोर लग्न प्रसंगे 12 शॉट, 120 शॉट, 240 शॉट तेमज विविध कलर कोठी विशाल वेरायटी में सेवाकाशीनी स्टैंडर्ड कंपनीना लेटेस्ट फटाकड़ा मेळववानुं विश्वासपात्र स्थळ जय जलाराम फटाकड़ा स्टोर जलाराम कचेरीनी बाजुमां महालक्ष्मी माताना मंदिर सामे नवागंज बजार पाटण। પાટણ જિલ્લાનું ICR પદ્ધતિથી ચાલતું એકમાત્ર ક્લિનિક ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક। एक्सपर्ट डॉक्टर संजय पटेल द्वारा साइड इफेक्ट वगैरह सारवार करती क्लिनिक शरदी, खांसी, काकड़ा, दम, एलर्जी, मसा तेमज चामड़ीना रोगो, पेटना रोगो, पथरी, थायरॉइड अने बाळ रोग केम के हवे समय छे आड़असर वगरनी दवानो। सोरियासिसनो 100% रिजल्ट तेमज वाळने लगती दरेक तकलीफ दूर करी आपवामां आवशे। उमिया होमियो मल्टी स्पेशियालिटी क्लिनिक A2 पहलो माळ सिटी पॉइंट पाटण। कीर्तिकुमार एंड सन्स आपना शुभ लग्न प्रसंगे गाड़ी शणगारी आपशे। विविध वेरायटीज तेमज नवी डिजाइन साथे
આપની ગાડી જાતે જ તૈયાર કરો ફક્ત 5 મિનિટમાં અને સેલો ટેપની ઝંઝટથી છુટકારો મેળવો. મેગ્નેટ સિસ્ટમની તદ્દન નવી જ વેરાયટીઝ ફક્ત ₹1000, 1200, 1300, 1700 જેવા નજીવા ચાર્જથી. મેગ્નેટ કિટ સાથે બોર્ડ ફ્રી. હાર, કલગી, ચોરી અને રિસેપ્શન સ્ટેજના સ્પેશિયાલિસ્ટ. તો સંપર્ક કરો કીર્તિકુમાર એન્ડ સન્સ, દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, પાટણ. ગૃહિણી માટે ખુશ ખબર. અલગ અલગ જગ્યાએથી વસ્તુ ખરીદવાની ઝંઝટમાંથી છુટકારો મેળવો. હવે આપની પસંદગીની દરેક વસ્તુ એક જ જગ્યાએથી. ગુરુકૃપા મિની મોલ આપના માટે લઈને આવી છે જીવન જરૂરી તમામ વસ્તુઓ જેવી કે કરિયાણું, કટલરી, કપડાં તેમજ પ્લાસ્ટિકની તમામ આઇટમો, બાળકો માટે રમકડા તેમજ અન્ય આઇટમો. તો આપની જીવન જરૂરિયાત વાળી વસ્તુ ખરીદો એક જ જગ્યાએથી અને હોલસેલના ભાવે રિટેલ ખરીદી કરો. સ્થળ ગુરુકૃપા મિની મોલ, તિરુપતિ બજાર, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ. શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ તેમજ કોટન બાય ફેશન ગેલેરીમાં જેન્ટ્સ માટે પીટર ઇંગ્લેન્ડ, ઓક્સોમબર્ગ જેવી કંપનીના કપડા એક જ સ્થળ પર. 6-7 હરિદર્શન કોમ્પ્લેક્સ, ડીએસપી ઓફિસની સામે, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. વિરામ બાદ આગળ વધી તો તાજેતરમાં શિક્ષણ ક્ષેત્રે બદલાતી જતી પદ્ધતિઓને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અનેક મુશ્કેલીઓ ઉઠવા પામી છે. જેમાં ધોરણ 8 થી માંડી અને કોલેજ કક્ષા સુધી હાલમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જે સેમિસ્ટર પદ્ધતિ અમલી બનાવવામાં આવી છે તે પદ્ધતિને કારણે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં ભારે મુશ્કેલી ઊભી થાય છે. ત્યારે સેમિસ્ટર પદ્ધતિના આ નિયમ અંગે કોઈ બદલાવ આવે તે માટે આજરોજ TSR કોમર્સ કોલેજ ખાતે રોટેરિયન અને કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે સેમિસ્ટર પદ્ધતિના બદલાવ અંગેની વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટી સંલગ્ન વિવિધ 24 કોલેજોના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. દરેક કોલેજમાંથી 2 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ સેમિસ્ટર પદ્ધતિ અંગે પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા. પાર્ટિસિપન્ટે એ પણ કહ્યું કે પદ્ધતિ આપણે જે સેમેસ્ટર પદ્ધતિ છે એમાં ભણતરનો એટલો બધો બોજ છે કે આપણે ઇત્તર પ્રવૃત્તિઓમાં ભાગ નથી લઈ શકતા. અત્યારે આપણે જે પણ કોઈ પાર્ટિસિપન્ટ છે ઇત્તર પ્રવૃત્તિમાં જ ભાગ લઈને વાત કરી રહ્યા છીએ. This is a kind of co-curricular activities that we are participating. આપણે એ જ ભાગરૂપનો આપણે એ જ ભાગ છે કે જેમાં આપણે કોલેજમાં ભણતર નથી પણ ભણતરની બાજુની વાત છે. રોટરી ક્લબ આયોજિત એક વક્તૃત્વ સ્પર્ધામાં અહીંયા કોમર્સ કોલેજની અંદર એક બહુ સારા વિષય પર વક્તૃત્વ યોજવામાં આવી કે સેમિસ્ટર સિસ્ટમ એ આજના સમયમાં નિષ્ફળ સાબિત થઈ છે કે સફળ સાબિત થઈ કેમ નથી એ માટેનો એક વાદ વિવાદ યોજવામાં આવ્યો છે કે જેમાં ઘણી બધી કોલેજીસ અહીંયા પાર્ટિસિપેટ થઈ રહી છે અને ખરેખર બહુ સારો એવો અત્યારે સબ્જેક્ટ છે કે ખરેખર સફળ છે કે નહીં. તો મિત્રો આ જે વસ્તુ છે એને સેમિસ્ટર સિસ્ટમને દાખલ કરવાનો હેતુ માત્ર એક જ હતો કે વિદ્યાર્થીઓમાં જે પરીક્ષાનો ડર હતો, પરીક્ષાનો જે હાવ હતો એને દૂર કરવાનો હતો અને વિદ્યાર્થીઓ આ પરીક્ષાના ડરના કારણે જે સુસાઇડ કરી રહ્યા હતા એ સુસાઇડ રેશોને નીચો લાવવા માટેનો એનો હેતુ હતો. પરંતુ મિત્રો વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો હાવ તો દૂર થઈ જ ગયો પણ જોડે જોડે પરીક્ષાને લઈને જે સિન્સિયરિટી હતી એ પણ દૂર થઈ ગઈ છે અને આ સિસ્ટમથી માત્ર વિદ્યાર્થીઓ પર બોજ નથી પડ્યો પરંતુ સાથે સાથે અધ્યાપકો અને યુનિવર્સિટી સિસ્ટમ ઉપર કાર્યબોજ પ્લસ આર્થિક બોજ પણ એટલો બધો વધી ગયો છે કે આ હવે વિદ્યાર્થી સમયમાં વિદ્યાર્થી નથી રહ્યો, માત્ર પરીક્ષાર્થી જ રહી ગયો છે, માત્ર પરીક્ષા આપતો એક વિદ્યાર્થી રહી ગયો છે અને એના કારણે માત્ર આર્થિક બોજો જ એટલો બધો છે કે દર 6 મહિને સેમિસ્ટર પદ્ધતિના કારણે એસેસમેન્ટ કરતા રહો, માર્ક્સ મૂકતા રહો અને મિત્રો બીજું બહુ મોટું નુકસાન એ છે કે વિદ્યાર્થી કેટલો પાણીમાં છે એને ખબર જ નથી પડતી કારણ કે પહેલું સેમિસ્ટર પતી જાય એ પછી બીજું સેમિસ્ટર શરૂ થાય એ અડધું પતે એ પછી રિઝલ્ટ આવે છે એટલે વિદ્યાર્થીને ખુદને પણ નથી ખબર કે એની આવડત શું છે. માટે ખરેખર આ સિસ્ટમ એક નિષ્ફળ સાબિત થઈ છે અને ભાવનગર યુનિવર્સિટીએ જેમ એને કેન્સલ કરી અને ફરીથી એન્યુઅલ સિસ્ટમમાં આવ્યા એમ આપણી યુનિવર્સિટીને પણ આપણે અરજી કરી શકીએ કે મહેરબાની કરીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ ના કરશો કે એમનું ભવિષ્ય બગડે એવા ચેડા ના કરશો.
આ સેમિસ્ટર પદ્ધતિ અંગે રોટેરિયન ચેતન પ્રજાપતિએ વધુ વિગતો આપી હતી. 1978 થી માંડીને આજ દિન સુધી રોટરી ક્લબ પાટણ તથા TSR કોમર્સ કોલેજ આ રીતે આંતર કોલેજ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરે છે અને ત્યારથી અમે આ રોટરી ક્લબે આ જીરો પાડેલો છે. તો આ આંતર કોલેજ વક્તૃત્વ સ્પર્ધાની અંદર આશરે 12 જેવી કોલેજોએ ભાગ લીધો હતો અને દર કોલેજમાંથી 2 વિદ્યાર્થીઓ આવ્યા હતા, એટલે કે 12 × 24 પાર્ટિસિપન્ટ્સ અત્રે આવેલા હતા અને એ લોકોએ આ બાબતે આ મુદ્દા ઉપર પોતાના મંતવ્ય રજૂ કર્યા અને ખૂબ જ જ્ઞાની થયા, નોલેજની આપ લે કરી. સેમિસ્ટર પદ્ધતિ સફળ થઈ છે કે નથી થઈ એ બાબતે પણ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા, બરાબર. અને આ રીતે ખૂબ જ હર્ષની લાગણી આજે અનુભવી રહ્યા છીએ. ખૂબ જ સરસ રીતે આ પ્રોગ્રામ સંપન્ન રહ્યો અને આ દરમિયાન અમને TSR કોમર્સ કોલેજ રોટરી ક્લબ પાટણને જે દર સાલ સહયોગ આપે છે એ પ્રમાણે સહયોગ આપતી જ રહે છે, તો એ બદલ પણ અમે એમનો ખૂબ જ આભાર અનુભવીએ છીએ. આ પ્રસંગે કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ સહિત આચાર્યો અને અન્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. પાટણની સ્કાય ન્યૂઝ ચેનલ માત્ર લોકોના પ્રશ્નો, સ્થાનિક સમસ્યાઓને વાચા આપવાનું જ નહીં, પરંતુ નાના બાળકો અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓની ઉત્સુકતા, તેમની સર્જનાત્મક શક્તિ અને વક્તૃત્વ પ્રત્યેની આભા વિકસે તેવા અભિગમ સાથે એક નવા પ્લેટફોર્મની શરૂઆત કરી છે, જેમાં નાની ઉંમરે વિદ્યાર્થીઓમાં સમાચાર વાંચવાની આગવી સૂઝબૂછ અને આવડત આવે તે માટેનું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેમાં આજે ડેર પ્રાથમિક કન્યાશાળાની ધોરણ 8માં અભ્યાસ કરતી રાજપૂત જાનકીબેન નાગજીજી દ્વારા તેની જ શાળાના એક સમાચાર પ્રસ્તુત કરવામાં આવ્યા છે. પાટણ જિલ્લાના જન્મથી 5 વર્ષ સુધીના તમામ બાળકોની પોલિયો વિરોધી રસીકરણ હેઠળ આવરી લેવાય અને એક પણ બાળક આ રસીકરણથી વંચિત ન રહે તે માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વિવિધ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. 19 જાન્યુઆરી એટલે પોલિયો નાબૂદી દિન. 2 બૂંદ જિંદગીના પોલિયો ઝુંબેશ અંતર્ગત પાટણ તાલુકાની ડેર પ્રાથમિક કન્યા શાળા ખાતે આજ રોજ પલ્સ પોલિયો ઝુંબેશ અંગે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં બાળકોએ હાથમાં રસીકરણ ઝુંબેશ અંગેના બેનરો સાથે નીકળી લોકોમાં જાગૃતિનો સંદેશ પહોંચાડ્યો હતો. આ રેલીમાં ડેરની કુમાર શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા, જે રેલી બેન્ડ વાજાના તાલે ગામમાં ફરી શાળા ખાતે પરત ફરી હતી. ત્યારબાદ શાળાના શિક્ષક દ્વારા બાળકોને પોલિયો વિરોધી રસીકરણ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ અંગે શાળાના શિક્ષક હરગોવિંદભાઈ પટેલે પોલિયો ઝુંબેશ અંગે પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો. આવતીકાલે 19મી જાન્યુઆરી 2014ના રવિવારના રોજ યોજાનાર પોલિયો રસીકરણ ઝુંબેશ અંતર્ગત આજ રોજ ડેર પ્રાથમિક કન્યા શાળા તેમજ શાળાની એક રેલી કાઢવામાં આવી હતી, જે અંતર્ગત 0 થી 5 વર્ષનું કોઈ પણ બાળક પોલિયોની રસીથી વંચિત ન રહી જાય એ માટેની આ જે ગામની અંદર પ્રાથમિક શાળાની રેલી કાઢવામાં આવી હતી, જેની અંદર શાળાના બાળકોએ સમગ્ર ગામમાં ફરી સૂત્રોચ્ચાર કર્યો હતો અને અમને વિશ્વાસ છે કે અમારી આ રેલીથી આવતીકાલે યોજાનાર પોલિયો રસીકરણની 100% સફળતા મળશે. સમાચારમાં સમય છે ફરી એક વિરામનો. नवेली से दुल्हा सूट शेरवानी ले जाए, आपकी पहचान नहीं है नवेली नवेली नवेली. शूट शेरवानी, इंडो वेस्टर्न ब्लेजर, शॉर्ट कुर्ता, कुर्ता पैजामा, कुर्ता ब्रेचिस, धोती कुर्ता के लिए नवेली का डिजाइन वर्क कलेक्शन. नवेली शूटिंग शर्टिंग पीपलासेर पाटण. બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે LCD, LED, 3D TV, AC, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, ફેશન જગતનું નવું નજરાણું ઘૂંઘાટ.
આજે જ પધારો ખાતરી કરવા. સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ દોશીવટ બજાર પાટણ 221 544. અવધ પ્લાસ્ટિક લઈને આવ્યું છે વિવિધ આઇટમનો ખજાનો, જેવી કે ગિફ્ટ આર્ટિકલ્સ, ક્રોકરી, ટીવી અને ફ્રીજના કવર, ખુરશી, ઘડિયાળ, કાચની બરણી, પ્લાસ્ટિક બોટલ અને ડબ્બા, ડોલ, ટોકર, ડસ્ટબિન, વોટર જગ, રકાબી, નોનસ્ટિક, આઈસ ટ્રે તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે. તો આજે જ મુલાકાત લો અવધ પ્લાસ્ટિક સેલ, ઓમ કોમ્પ્લેક્સના ભોયરામાં, रससंगम सामे, बाजार रोड, पाटण. हिमालय की जीवनदायिनी जड़ी बूटियों से निर्मित पतंजलि आयुर्वेद का विश्व का सर्वश्रेष्ठ टूथपेस्ट, दंत कांति, हर्बल साबुन, शैम्पू, वॉशिंग पाउडर, डिटर्जेंट केक, पतंजलि नमक, आरोग्य आटा, सरसों का तेल, आरोग्य मसाले, आंवला व एलोवेरा जूस, एलोवेरा जेल व च्यवनप्राश आदि नित्य प्रयोग के विश्व स्तरीय सबसे सस्ते एवं सबसे अच्छे उत्पाद. पाटन के चिकित्सालय में निःशुल्क निदान करवाए और डायबिटीज एवं बीपी जैसे हठीले रोगों की सभी औषधियाँ उपलब्ध है. हमारा पता 18 सिटी पॉइंट भोयरे में फूड जंक्शन के सामने, स्टेशन रोड, पाटण. उत्तर गुजरातની સૌથી વધારે વિઝા અપાવતી અને ટૂર ઓર્ગેનાઇઝ કરતી કંપની તિલક ઇન્ટરનેશનલ વિઝા એન્ડ ટ્રાવેલ કંપની, જેની સર્વિસીસ જેવી કે પાસપોર્ટ, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એર બુકિંગ, ટૂર પેકેજ જેવા કે ગોવા, સિમલા, કુલ્લુ મનાલી, રાજસ્થાન અને કેરળ ટૂર, ઇન્ટરનેશનલ ટૂર જેવી કે દુબઈ ટૂર, બેંકોક પતાયા ટૂર, સિંગાપોર, મલેશિયા ટૂર તેમજ કપલ ટૂર અને હનીમૂન ટૂરની મજા માણો. તેમજ સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝા માટે આજે સંપર્ક કરો. સ્થળ F2526 દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, રાજમહેલ રોડ, પાટણ. મોબાઈલ નંબર 92 275 45 117. મિશ્વા સેલ્સ એન્ડ સર્વિસ આપની સેવામાં ગેસ, ગીઝર, આરો પ્લાન્ટ, ઘરઘંટી, સગડી અને પાણીની મોટરના વ્યાજબી ભાવે વેચાણ તેમજ રિપેરિંગ કરનાર તેમજ નવા તથા જૂના મકાનમાં SS ગેસ ફિટિંગ, સમાજની વાડી, પાર્ટી પ્લોટ તેમજ હોટલોમાં હાઈ પ્રેશર ફિટિંગ કરી આપનાર. સ્થળ G28 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, સંગીત શાળાની પાછળ, પાટણ. શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, જ્યાં ડોક્ટર અંકિત પંચાલ દ્વારા અત્યાધુનિક ઉપકરણોથી સચોટ નિદાન તેમજ સારવાર મળશે, જેવી કે ડાઘાવાળા દાંતને સફેદ કરવા, દરેક પ્રકારના ચોકઠા, વાંકાચૂકા દાંતની સારવાર તેમજ પેઢાની સર્જરી, દાંતના મૂળિયાની સારવાર એટલે કે રૂટ કેનાલ તેમજ દાંત ઉપર ડાયમંડ લગાવી આપવામાં આવશે. અને હા, દર શનિવારે મફત ચેકઅપ. શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, F2 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ. આસામની પ્રખ્યાત બગીચાની તાજી, કડક, મીઠી અને ખુશ્બુદાર ચા એટલે આસામની ચા. બારે માસ એક સરખી ગુણવત્તા, રંગ, સ્વાદ અને ખુશ્બુનો ત્રિવેણી સંગમ એટલે આસામની ચા. મોટો દાણો અને આકર્ષક પેકિંગમાં ઉપલબ્ધ. ચા ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે આસામ ટી કંપની, હિંગળાચાચર, પાટણ. અને આસામની ચા 17 માણેક સેન્ટર, બગવાડા દરવાજા પાસે, પાટણ. હોટલ જાયકા કાઠિયાવાડી અને પંજાબી સ્વાદ પાર્ટી પાટણની જનતા માટેનું સરનામું એટલે હોટલ જાયકા, જ્યાં આપને મળશે સ્પેશિયલ રાજસ્થાની દાળ બાટી તેમજ કાઠિયાવાડના અસલ સ્વાદની મજા. અને હા, પંજાબી અને ગુજરાતી થાળીનો રસથાળ તો ખરો જ. ગામડા જેવા કુદરતી વાતાવરણનો અહેસાસ કરાવતી એકમાત્ર હોટલ જાયકા. અદ્યતન વિશાળ પાર્કિંગ, કોન્ફરન્સ હોલ તેમજ રિસેપ્શન માટેનું ઉત્તમ સ્થળ. કાઠિયાવાડના સ્વાદની મજા એટલે હોટલ જાયકા. ઊંઝા 3 રસ્તા, સિદ્ધપુર હાઈવે, શાંતિનાથ સોસાયટીની પાસે, પાટણ. વિરામ બાદ આગળ વધી તો પાટણ વિરાઈ ચકલા સ્થિત લાયન્સ હોલ ખાતે ગતરોજ આગામી 29 જાન્યુઆરીના રોજ યોજાનાર ચતુર્થ મેરેથોન વિકલાંગ ટ્રાયસિકલ સ્પર્ધા અંગે સામાજિક સંસ્થાઓ, લાયન્સ અને લિયો ક્લબ તેમજ શહેરના અગ્રણીઓ સાથે એક બેઠક યોજાઈ, જેમાં મેજર નીતિન જોશી, પાલિકા પ્રમુખ હેમંત તન્ના, લાયન્સ પ્રમુખ પ્રદીપભાઈ બારોટ, કિશોરભાઈ મહેશ્વરી સહિત અન્ય પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પાલિકા પ્રમુખ હેમંત તન્નાએ પાટણ ખાતે યોજાનાર ચતુર્થ મેરેથોન દોડને સફળ બનાવવા શહેરના તમામ લોકો આ દોડમાં જોડાય તેવો અનુરોધ કર્યો હતો. પાટણ શહેરની અંદર જ્યારે પરમવીર ચક્ર યોગેન્દ્રસિંહ જે આવતા હોય ત્યારે આપણને પણ ગર્વ હોવો જોઈએ. બીજા ક્રિકેટર મિત્રો પણ આવી રહ્યા છે, સાથે બીજા 5 જે
આપણા સૈનિક મિત્રો જે પણ આવવાના છે એ જ્યારે પ્રસંગ એ વખતે જોયો ત્યારે વિકલાંગોની અંદર તેમજ આ દોડમાં ઉપસ્થિત રહેનાર અનેક નામાંકિત વ્યક્તિઓની ગરિમા જળવાય તે માટેનું આયોજન કરવા હાકલ કરી હતી. તો મેજર નીતિન જોશીએ પણ આ દોડનો મુખ્ય હેતુ સમજાવતા કહ્યું હતું કે પાટણ શહેરને લોકો મેરેથોનના નામે ઓળખે તે માટેના પ્રયાસો હાથ ધરવા અગ્રણી નાગરિકોને જણાવ્યું હતું. આપણા પાટણને મીડિયામાં દેશના મૂળિયામાં ઉજાગર કરવાનું એક માધ્યમ છે અને બહુ સરસ આપણે બજાર છે. રેલવે સ્ટેશનથી લઈને 3 દરવાજા સુધી જે પાટણની અંદર તો આ મેરેથોન દોડમાં ઇતિહાસમાં પ્રથમવાર પરમ ચક્રવીર દેવેન્દ્રસિંહ જાદવ જોડાવાના હોય તેમની ગરિમાને કોઈ આંચ ના આવે તેવો માર્ગ પર પ્રબંધ કરવા અનુરોધ કર્યો હતો. તેમજ મેરેથોન સ્પર્ધા દરમિયાન રાષ્ટ્રધ્વજ અને જય હિન્દ શબ્દની અવગણના ન થાય તે માટે દરેક પોઈન્ટ ઉપર ખાસ વ્યક્તિઓને ઉપસ્થિત રહેવા હાકલ કરી હતી. છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગમાં શિક્ષકો તેમજ આચાર્યોના વિવિધ પડતર પ્રશ્નોને લઈ અનેકવાર રજૂઆતો કરવામાં આવતી હોય છે. ત્યારે આજે પાટણ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આચાર્ય સંઘ દ્વારા 10 જેટલા વિવિધ પડતર પ્રશ્નોના મુદ્દે જિલ્લા અને તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યો દ્વારા કલેક્ટર કચેરી કેમ્પસ ખાતે ધરણા યોજી નિવાસી કલેક્ટર ડી.એ. શાહ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના હેડ ક્લાર્ક S.S. પટેલને લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ મહામંડળ દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગ સાથે પડતર પ્રશ્નો અંગે વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આ પ્રશ્નોને કોઈ જ ઉકેલ આવ્યો નથી. ત્યારે સરકાર દ્વારા અમારી માંગણીઓને સત્વરે સંતોષવામાં આવે તેવી માંગ કરી હતી. તો આ અંગે પાટણ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આચાર્ય સંઘના હસમુખભાઈ પટેલે સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપી હતી. ગુજરાત રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આચાર્ય સંઘના ઘણા પ્રશ્નો પડતર છે, જેવા કે કેન્દ્રના ધોરણે આચાર્યને પગાર સ્કેલ આપવો, ત્યારબાદ જ્યાં ઉચ્ચતર માધ્યમિક શાળા ચાલે છે ત્યાં આચાર્ય અલાઉન્સ જે 250 રૂપિયા ફક્ત મળે છે એની જગ્યાએ ધોરણ 11, 12ની સામાન્ય પ્લાન ટોટલ જવાબદારી હોવાથી અમારા આચાર્ય સંઘની 1500ની માગણી છે, તો એનો સત્વરે નિકાલ લાવો. આચાર્યની ભરતીમાં જે માર્ક્સ છે જે પહેલાં જૂના ગુણાંકન હતું એ પ્રમાણે 10 માર્ક્સની પદ્ધતિ પ્રમાણે જ ભરતી કરવી. જે ગ્રાન્ટ નીતિ છે એ ગ્રાન્ટ નીતિનો સત્વરે અમલ કરવો અને રિઝલ્ટના આધારે જે ગ્રાન્ટ છે એ રદ કરવી. આચાર્યોને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, LTC, મેડિકલ બધું જે સરકારી કર્મચારીને 300 રૂપિયા મળે છે એ આચાર્યનો માધ્યમિક શાળાઓમાં પણ હજુ હાલ ફક્ત 100 રૂપિયા મળે છે, તો એનો પણ સત્વરે નિકાલ લાવવો. આ ઉપરાંત આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જિલ્લાના આચાર્યોને કેન્દ્રના ધારાધોરણ અને 6ઠ્ઠા પગાર પંચ મુજબ પગાર ધોરણ આપવામાં આવે તેમજ આચાર્યની ભરતી બાબતે પણ જૂના ગુણાંક પ્રમાણે તેનું મૂલ્યાંકન પ્રમાણે ભરતી પ્રક્રિયા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. તો સરકારી કર્મચારીઓને મળતા 6ઠ્ઠા પગાર પંચ મુજબ તમામ લાભોમાં ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, મેડિકલ એલાઉન્સ તેમજ LTC આપવા માટે રજૂઆત કરી હતી. તેમજ આચાર્યોને મળતા અગાઉ પેટ્રોલ એલાઉન્સના ભથ્થાને મૂળ સ્વરૂપે આપવા માટેની માંગ કરવામાં આવી હતી. આ પ્રસંગે પાટણ જિલ્લા તેમજ તાલુકાની માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણમાં પોલિયો નાબૂદી અંગે યોજાઈ જનજાગૃતિ રેલી. જન્મથી 5 વર્ષના બાળકોને પોલિયો વિરોધી રસીના ટીપા પીવડાવવા કરાયું આહવાન. જિલ્લામાં 1.89 લાખ બાળકોને પોલિયો રસીકરણ હેઠળ આવરી લેવાશે. પાટણ TSR કોમર્સ કોલેજ ખાતે સેમિસ્ટર શિક્ષણ પદ્ધતિના બદલાવ અંગે યોજાઈ વક્તૃત્વ સ્પર્ધા. વિવિધ 24 કોલેજોના વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં લીધો ભાગ. શિક્ષણ સંસ્થામાં આ સેમિસ્ટર અને પાટણ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આચાર્ય સંઘ દ્વારા પડતર પ્રશ્નોના મુદ્દે કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજી અપાયું આવેદનપત્ર. જિલ્લા અને તાલુકાની શાળાઓના આચાર્યોએ 6ઠ્ઠા પગાર પંચ, ભરતી સહિતના વિવિધ મુદ્દે નિવાસી કલેક્ટરને કરી રજૂઆત. તો આ હતા આજના સ્કાય ન્યૂઝ. નમસ્કાર.